એ ભિખારી, આલા પૈસા. પૈસા? એટલા બધા પૈસા તમે મને શું કામ આપો છો? આ પૈસા હું તને એટલે આપું છું કે તારે હે ને મારી હારે લગ્ન કરવાના છે. તમે આવો મજાક ન કરો મારી હારે હવાઈમાં ફોનમાં. મજાકની વાત નથી, હકીકત જ છે. આ પૈસા હું તને એટલે આપું છું કે તારે હે ને મારી હારે લગ્ન કરવાના છે. લગ્ન કરવાના સાચું? એલા તમે ક્યાં ને હું ક્યાં? હું તો હાવ ભિખારી. હું ઘરે નો એકલી નાખું, તમને હાસવી નો એકલું. હવે મારે ક્યાં તમારે લગ્ન કરવા? હું તને એટલે જ આ પૈસા દઉં છું. તારે બોલ, મારી હારે લગ્ન કરવા છે કે નથી કરવા? આ ઘર આખો તમે પૈસા આપો છો? હા. હા તો ઘરે લઈ જાય. ઓ વાંધો ને, મજાક નથી કરતા. ફરી નો જતા હો પાછા તમે લગ્ન કરી. ના ના, આ લે, આ હાર પહેર લે. હાલ અત્યારે લગ્ન કરવાના? હું જેમ કહું ને એમ ખાલી ચૂપચાપ કરતો છે. હા પહેરાય. આ લે. અરે મને નહીં, તારે પહેરવાનો છે. તમારે મને પહેરાવવું પડે ને. હાલ હવે. કઈ બાજુ જવાનું? હાલ આમ. ભાઈ, બસ શેટાર્યો. અરે બેન, આ હું છે તો લગ્ન કરીને આવી? હા ભાઈ, હું આ છોકરાને બહુ પ્રેમ કરતી હતી ને એટલે મેં એની હારે લગ્ન કર્યા છે. તારો મગજ તો ઠેકાણા છે કે નથી? પણ હું થયું ભાઈ એમાં? મેં લગ્ન કર્યો છે, થોડો કઈ ગુનાહ કર્યો છે? કા વળી તને એટલે તું કોલેજ જવા દેતો તો? ભાઈ, તમે હે ને એવું ન બોલો. હું આ છોકરાને બહુ પ્રેમ કરું છું અને ઉમેય હું આખી જિંદગી આની હારે જ રહેવા માંગુ છું. એટલે શું તું મન ફાવા છોકરાને લગ્ન કરી લઈ? આ ભિખારી આરે? તો ભિખારી છે તો હું થયું ભાઈ? પણ બેન, તો તારા કઈક બરાબરી જોવી પડે ને. આ છોકરો ક્યાં, તું ક્યાં છો? અરે પ્રેમમાં એવું કાઈ ન હોય ભાઈ. હું એને પ્રેમ કરું છું અને મને ઉમેય ગમે છે એટલે મેં એની હારે લગ્ન કરી લીધા. ફેર ખાલી એટલો જ છે ભાઈ કે હું તમને પૂછવાનો રે. જો બેન, તું તારે આવું ઘરમાં રહેવું તો રહેજે. આને છે ને હું આશીર્વાદ પગ ને મેકવા દઉં. નહીં ભાઈ, તમે કાન ખોલીને સાંભળી લેજો પહેલા. તમે ઓસરીમાં પગ તો એને મૂકવા જ દેવો જોઈએ. કેમ કે છે ને, તમને ખબર છે ને, બા બાપુજી જ્યારે વિયા ગયા દુનિયામાંથી ત્યારે દસ્તાવેજમાં શું લખેલું હતું કે જેટલો આ પ્રોપર્ટીમાં તમારો હક છે એટલો મારોય છે. એટલે જ્યાં હું રહીશ ને ત્યાં મારો ઘરવાળો વતન રહે. જો બેન, કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં તારે હું રહું છું અને આનો માલિક છે ને તું અને હું બે છીએ. અને આ ભિખારીને મારા ઘરમાં પગ ને મેકવા દઉં. તું સાંભળી લેજે. મારે તમારો હવે હે ને એક શબ્દ નથી સાંભળવો. મેં બહુ સહન કરી લીધું અને હવે છે ને હું મારા ઘરવાળા વિશે એક શબ્દ નથી સાંભળવા માંગતી. અને એનું અપમાન થાય ને એ તો મને જરી કઈ નથી પહોંચ. સમજી ગયા તમે? હાલો આપણે અંદર. કોઈની હારે લગ્ન કરી તારે ભાન છે હજી? જગાભાઈ, કેમ મજામાં ને? હા મજામાં. કા વળે શું આવું? કાઈ ને, હું ગામમાં નીકળતી હતી તો મેં તમારા બેનને જોયા. ફૂલ ના આ પહેર્યા હતા, લગ્નના કપડા ને એવું પહેર્યા હતા. છોકરો આવી રહ્યો હતો તો બેન હું લગ્ન કરી નાખ્યા. શું કરું? મારા તો ઘરમાં કઠણાઈ બેઠી છે, કઠણાઈ. મેં વિશ્વાસે એને કોલેજ કરવા દીધી, તાર ભિખારી હારે લગ્ન કરીને ઘરે આવી. ભિખારી હોય લગ્ન ભિખારી હારે તો આવું છે. મારા ઘરમાં હમણાંથી તો કઠણાઈ હાલે છે. વાંધો નહીં, હાલો જગાભાઈ, જે થવાનું તો થઈ ગયું. હાલો હું જાઉં, મારા ઘરે લેસન કરવાનું હોય ને બધું કામ છે. કઈ ઉપાધિ એવું કરતા નહીં. એ હારું તાર. હાલો આવજો. હવે કીધી છે, હવે મારે છે ને આમ કરતા કરતા ગામમાં ખબર પડી. હવે મારે આનું કઈક કરવું પડશે. મને જવા દે. વાહ વાહ વાહ, હું કેટલો ભાગ્યશાળી કહેવાય કે મને ચાંદ જેવી સુંદર છોકરી મળી. અને હું તો રહ્યો કાળો કાળો ડામમાં દેખાવ. છોકરી તો મળી પણ કેટલા પૈસા પણ મળ્યા. બાકી વાહ જામો પડી ગયો. વાહ ભગવાન વાહ, તમે તો કૃપા કરી હો. દરરોજ તમારા મંદિરે કેટલી પ્રાર્થના કરતો હતો, આજે તમે ફળ આપ્યું. પૂજા વાલો જાણે. અરે પગ તોરાય. હું છે પણ ઉભો રે સાનોવાનો. હું છે એટલે શું? તું ભિખારી છો, બરોબર? બોલો થોડું ધ્યાન રાખજો, બરાબર? આ શું ભિખારી ભિખારી મંડ્યા પડ્યા છો? કાંઈ કેતો નથી એટલે વધતા જ જાવ છો. હવે છે ને હું ભિખારી નથી રહ્યો, હું આ ઘરનો જમાઈ બની ગયો છું. જમાઈ તું સને બોલોમાં ધ્યાન રાખજે, બરોબર?
આ ઘરનો સમય તું છે ને ક્યારે નહીં ભાઈ. બહુ આડોળું ન બોલો તમે, બરાબર? જેટલો આ ઘરમાં મારી ઘરવાળીનો છે ને એટલો મારો પણ છે. એટલે હું તને એમ કહું છું, તું મારી આમું છે ને બહુ લાંબા ન કર. હું તને બહાર છે ને ઢળીને મારી લઈ જઈ હમણાં. ભાઈ આ હું છે આ જોઈ? હું છે એટલે આ ભિખારી છે ને મન ફાળું ખાટલામાં લાંબો થઈને ઉભે છે. ભાઈ બોલવામાં હે ને તમે ધ્યાન રાખજો. ભિખારી ભિખારી ન કરો. ઈ મારો ઘરવાળો છે. અને એને જે કીધું ને એ હજી સાચી જ વાત છે. જેટલો હે ને તમારો આ ઘરમાં હક છે ને એટલો મારો અને મારા ઘરવાળાનો હોતન છે. અને ભાઈ એક વાત હે ને તમે કાન ખોલીને સાંભળી લેજો. જો બહુ તમે મારી હારે આવી જબરદસ્તી કરી ને તો હું હે ને પોલીસ કેસ કરી નાખીશ તમારી માથે. અને પછી હે ને તમને મોકલી દઈશ જેલમાં. અને ઓમય મારી હવે ઉંમર થઈ ગઈ છે. એટલે હું મારી મરજીથી લગ્ન કરી શકું. અરે બેન, હું તને સમજાવું છું, તું સમજ. તારા જો લગ્ન કરવા હતા તો મને તો કેવું તું તારે. હું તને હારા છોકરા તને પરણાઈ દ્યા. અને આમે જે પછી ગામમાં ખબર પડશે તો મારી જે આબરૂ ને રે આબરૂ કે જે ભિખારી હારે એક લગ્ન કર્યા છે એમ. બસ ભાઈ મારે હવે હે ને આ વાત વિશે એક પણ શબ્દ તમારો નથી સાંભળવો. બહુ થઈ ગયું તમારું હવે. ગીગલી, તને કઈ ખવડાય તો નથી દીધું ને? તું મારી આમ કોઈ ઉતાવળથી બોલી નથી અને તું મન ફામ બોલવા માંડી છો. ભાઈ તમે હું બોલો છો? હું આને પ્રેમ કરું છું. અને એમાં ખવડાવવાની નો ખવડાવવાની ઈ ક્યાં વાત આવી? હું આને પ્રેમ કરું છું બસ. અને મને ઈ ગમતો તો એટલે મેં એની હારે લગ્ન કરી લીધા છે. આમાં તમને કઈ વાંધો હોત ન છે. એટલા બધા તમે એના ઘરમસીને થાવ છો. આ હતું સને તારા લીધે તું છો, તારા લીધે. તને હજી કહું છું ભાઈ તને તમે ખવડાવી એને નથી ને. પકડો. અરે ગીગલી, મારી પર તે હાથ ઉપાડ્યો. મા બાપ ભૈયા ગયા, મેં તને નાનાથી મોટી કરી છે. તને શરમ લાગવી પડે. આની હિસાબે મને તે થાપડ મારી. ભાઈ મેં તમને થપ્પડ મારી ને ઈ કેમરા છો તમે? કેમ કે તમે કર્યું એવું એટલે. અરે ગીગલી, એવું તો મેં શું કર્યું છે પણ? એમ ભાઈ તમને નથી ખબર કે તમે હું કર્યું છે? અરે વિજય, મેં વાત સાંભળશે લગ્નનું પાકું થઈ ગયું છે અને ઓલી છોકરી રહી ગરીબ એને હારે લગ્ન કરવાના છે. હા ભાઈ, ગરીબ છે તો એમાં શું થઈ ગયું? પણ હું કહું છું કઈ આમ પૈસાની કઈ લેતી દેતી થઈ શકે નહીં વાતચીત કઈ? પૈસાની તો અતિ ગરીબ છે એટલે આપણે કઈ લેતી દેતી કંઈક રાખી. છોકરી તો સારી છે, ભલે ગરીબ ઘરની રહી. જો વિજય, છોકરીઓ તો અહીંથી હારી તો હોય પણ જો હારા ઘરની હોય ને તો કરિયાવળ ઝાઝો બધું આવે. આ તો શું 2 વાટકા ને 2 ગોરડા લઈને આવશે અને ઓલું જો ઝાઝુ લાવે તો તારે કાયમ લાગે. એટલે હું તને કહું છું કે એ ગરીબ છે. હું હોય ને તો આ લગ્ન ન કરું, હારા ઘરની છોકરી જ લાવું. અરે જગાભાઈ, હવે તારીખે લઈ લીધી છે. અરે વિજયભાઈ, તમારે તો લગ્ન હજી ઘણી વાર છે. બનાવ તો એવા બનેલા છે લગ્નના આગલા દિવસે પણ લગ્ન બની રહેલા છે. આ તો તમે મારા મિત્ર હતા કે નહીં એટલે તમને મેં સલાહ આપી કે તમારે લગ્ન કરવા છે કે નથી કરવા એમ. એ જગાભાઈ તમારી વાત વિચારાય જેવી છે હો. અરે ભાઈ તમને શરમ આવી ગઈ શરમ. પાછા તો મને કહો છો તમે કે તે હું કર્યું તમે હું કર્યું. તમે તો કોકની છોકરીની જિંદગી બગાડ નાખી. અને ઈ પાછી તમને ખબર છે કે તમે જે છોકરીની જિંદગી બગાડી ને ઈ છોકરી આની હકીકત બેન છે. અને તમને જરી કઈ શરમ ન આવી? અને હકીકત કહું ને ભાઈ તમને, અમે બે કાય લગન બગડ નથી કર્યા. અમે તો ખાલી હે ને નાટક કર્યું હતું તમને સબક શીખવાડવા હાટુથી. અરે શું બેન, તમે લગ્ન નથી કર્યા કે મને ભાન લાવવા તમે આ નાટક કર્યું છે? અરે બેન, મને નથી ખબર કે એની બેન ગરીબ ઘરની છોકરી છે. મારા કહેવાથી એની જિંદગી બગડશે. તો બેન મને માફ કરી દીજે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભાઈ માફી માંગવી હોય ને તો મારી નો માંગો, માંગવી હોય ને તો આની માંગો. શેષભાઈ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મારા કહેવાથી તમારી બેનની જિંદગી બગડી ગઈ છે. હવે શું જગાભાઈ, જે થવાનું તો થઈ ગયું. હવે પસ્તાવો કરીને શું ફાયદો? પણ જગાભાઈ, તમને એક વાત કહું ને કે તમે જીવનમાં કોઈ પણને સલાહ આપો ને તો પોતાના શબ્દો ઉપર થોડો ભાર આપજો. કારણ કે તમારા શબ્દોના કારણે કોઈના દિલમાં ઝેર પડી જાય છે અથવા મારી બહેનની જેમ બીજાની પણ જિંદગી બગડી જાય. પણ કાંઈ વાંધો નહીં, હવે થોડુંક વિચારીને તમે બોલજો. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારી મદદ કરી.
કે તમારા ભાઈ હવે ભાનમાં આવી ગયા. ભાઈ જયેશભાઈ, હવે મારે ત્યાં છું છે ને, હું ક્યારે જિંદગીમાં આવું નહીં બોલું. બોલીશ તો વિચારીને જ બોલીશ. અને ભાઈ જયેશભાઈ, તમારી બેનનું છે ને સંબંધ હું કરાવી અને લગ્ન છે ને મારા ઘરે હું ધામધૂમથી કરી. હવે છે ને ભાઈ, આ બાબતે તમે ન ઉપાધિ કરતા. તમારી બેનના લગ્ન મારે જ કરવાના છે. વાહ, શું સાચું કહો છો જગાભાઈ? અને તમારો ખૂબ ખૂબ આભાર. અને સાચું કહો ને ભાઈ, એક માણસ જ બીજા માણસને કાયમ લાગે. તમે આવી રીતના વર્તન કરશો તો ક્યારેક તમે આવી મુસીબતમાં આવીશો તો તમને કોઈ મદદ કરશે ને તમારી. હા બેન, આજ જ મને ભાન થઈ જશે કે આવું કહેવાથી માણસોને કેટલી જિંદગી બગડી જાય છે. બસ જયેશભાઈ, તમારી બેનના લગ્ન છે ને મારા ઘરે જ કરવાના છે.